જસદણના શિવરાજપુર નજીક ખાંડા હળમતિયા ગામના જગન વિઠ્ઠલ જાપડિયા સાથે ભયાનક હત્યા ઘટી છે। અજાણ્યા 15થી વધુ શખ્સો પાઇપ, લાકડી અને છરી વડે હુમલો કર્યો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મૃતદેહ હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે। જસદણ પોલીસ તપાસમાં લાગી છે। મૃતકના પરિવારે અને કોળી સમાજના આગેવાનોને એક જ માંગ છે કે હત્યા કરનાર 20 આરોપીઓના નામજોગ ફરિયાદ અને પકડ સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં। જસદણ વિછિયા કોળી સમાજના આગેવાનો તથા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ હોસ્પિટલ ખાતે પોલીસ સાથે લાંબી ચર્ચા કરી, જેને લઈને મામલો ગરમાયો છે। આ ઘટનાનો પ્રભાવ સમગ્ર ગુજરાતના કોળી સમાજ પર પડી શકે તેવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે। प्रशासन ने अत्यारे अमारे बंद बारणी लोकोए अमने समजाववानी कोशिश करी। ई अमने एवा बानाबाजी करे छे के अमारे कोर्ट पासे परवानगी लेवी पड़े, आम करवू पड़े, तेम करवू पड़े। तमने दाखलो आपो के विछियानी अंदर 92 जणाने मारी मारीने फाड़ी नाख्या, 85 जणाने बोटाद फाड़ी नाख्या, त्यारे आ पोलीसे कोनी पासे परवानगी लीधी थी भाई? अत्यारे ई 4 जणा जेने पकड्या छे एने तमे 3rd डिग्री टोर्चर करो एटले जे 20 जणा हता एनुं नाम आपी देवाना छे। पण क्यांक ने क्यांक मैं जेम कीधुं एम પોલીસની ઢીલી નીતિ, કાયદો વ્યવસ્થા કચડેલી હાલત, આ સામાન્ય પ્રજાને જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે। આ વિસ્તારની અંદર અનેક લુખાઓના રાફડા ફાટ્યા છે। આને ડામવા માટે હવે અમારે સામાજિક આગેવાનોને આગળ આવવું જોઈશે અને આ પ્રશાસન સામે પગ ક્યાંક ને ક્યાંક ભરાવવા પડશે। આ કોળી સમાજના મોભીનું જે મર્ડર થયું છે આની અંદર સામાજિક, રાજકીય અને ધાર્મિક બધા લોકો સાંજ સુધીમાં જો આ 20 લોકોની ધરપકડ કરવામાં ન આવે તો જસદણ મુકામે મોટા કાફલાની અંદર બધા લોકો આવવાના છે। સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી ક્યાંક એવું ન બને કે વિછિયા પણ ન્યાય માટે 50,000 જણાને ભેગા થવું પડે। પણ દુઃખની વાત એ છે કે જ્યારે સામાન્ય પરિવારનું મર્ડર થાય ત્યારે માત્ર ને માત્ર પ્રશાસન પાસે ભીખ માંગવાની। હવે અમે ભીખ માંગતા નથી, અમારે ન્યાય